આ તરફ વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ 24 કલાકમાં ચોટીલામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। ધાંગધ્રા દસાડા લખતરમાં ધોધમાર વરસાદ વરસ્યો તો વઢવાણ લીંબડી તાલુકામાં પણ 1 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। મેઘરાજાની તોફાની બેટિંગ છેલ્લા 24 કલાકમાં ચોટીલામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। ધાંગધ્રા દસાડા લખતરમાં ધોધમાર વરસાદ તો આ તરફ વઢવાણ લીંબડીમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। મેઘરાજાની પધરામણીથી ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છે। તો સ્થાનિકોને પણ ગરમીમાંથી રાહત મળી છે। છેલ્લા 24 કલાકમાં ચોટીલામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। સુરેન્દ્રનગરના ધાંગધ્રા દસાડા લખતરમાં પણ ધોધમાર વરસાદ તો વઢવાણ અને લીંબડીમાં પણ 1 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો મોડી રાત્રે જ મેઘરાજાનું આગમન થયું હતું। કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી હતી। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। તો મોડી રાત્રે ધોધમાર વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગામોમાં વરસ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે ફોન લાઈન પર છે। જિગ્નેશ, સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદ, શું વિગતો? જી, સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે સાંજથી જ ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। મહત્તમ 40 ડિગ્રી જેટલું તાપમાન ગઈકાલે હતું, ત્યારે સાંજના સમયે વાદળછાયું વાતાવરણ થતા ઠંડા પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। જેમાં ચોટીલામાં 40 મીમી, ચુડામાં 20 મીમી, સાયલામાં 19 મીમી, થાનમાં 18 મીમી, લીંબડીમાં 11 મીમી, મૂડીમાં 8 મીમી એમ વરસાદ નોંધાયો હતો। સૌથી વધુ વરસાદ ચોટીલા તાલુકામાં નોંધવામાં આવ્યો છે। ત્યારે અનેક જગ્યાએ વીજળી પડવાના પણ બનાવ બન્યા હતા। જેમાં સાયલા તાલુકાના એક ગામમાં વીજળી પડવાથી ભેંસનું મૃત્યુ નીપજ્યું છે। ત્યારે કોઈ માનવ જાનહાનિના હાલ હજી કોઈ સમાચાર નથી, પણ ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ જળભરાવના દ્રશ્યો જોવા મળ્યા છે। જી ચોક્કસ જિગ્નેશ, માહિતી બદલ આભાર।